હજારોની સંખ્યામાં જે બાપુની વાણીનો લાભો લેશે બાપ. બીજી વાત, મહાભારત જેને કહેવાય 9 દિવસની, કારણ કે ગીતા મહાભારતમાંથી, કારણ કે આપણે મહાભારત વચારું ગીતા પ્રગટ થયા બાપુ, એ ગીતા છે. એમાં ખૂબ આનંદ આવ્યો છે. ઘણા માણસ એમ કહે છે કે મહાભારત વચાને, મહાભારત જો સમજો ને તો આ તમારા મારા ઘરમાં છે. શું ભાઈ વયું ગયું કે હે બરાબર? તો જરીક કે અમને ધ્યાન દેજો ને, બીજા માણસો ની આંખા નાખશે. ચાલુ થઈ ગયું બા, ચાલુ થઈ જાય એટલે ઓલો અંગૂઠો કરજો. આમ કે અંગૂઠો આમ 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 જ બધું બંધ થઈ ગયો છે. આમાં કેમ રોલો થયો પાકરો? હે વાંધો નહીં, બાર હેડી. તો મહાભારત 9 દિવસનું કથા બાપુના હસ્તક, એમના મુખ દ્વારા. એમાં ક્યાંક આવે છે બાપ શ્લોકો, મંત્રો, ક્યાંક એમના દ્વારા આપણે સાંભળીશું, ઉતારીશું. એમ મહાભારત મારા તમારા ઘરમાં છે. સમજી ગયા ને? કેટલાય પરિવારના મહાભારત છે, નોખે નોખા કરી નાખ્યા છે. અને મહાભારત કહેવાય. પણ જ્યાં એક છે ત્યાં ગીતા છે, ત્યાં રામાયણ છે. મહાભારત મારા અને તમારા હૃદયની માલપુર છે. બ્રાહ્મણો જે બોલી ગયા છે, જે લખી ગયા છે, જેને કહેવાય જંગલના ઝાડવાના પાંદડા કંદમૂળ ખાઈને લખી ગયા છે, એમને એમ નથી લખાણી બાપ. એનું પાલન કરવાનું છે. બેહો દેવ આમાં માથા ડગા, હરે હરે બાપુ બહાર નીકળી જાય, ભૂલી જાય. બહાર નીકળી સીધા એમ કે ગોલાનું વ્યાજ આવ્યું નથી. શું થયું? પણ તું ક્યાંથી નીકળ્યો એ તો જો. એટલે આ શરૂઆત થાય. તો બાપુના મુખે આપણે સાંભળશું. આજે મંગળવાર, આઠમ અને ચૈત્ર મહિનાનો મંગળવાર, એ જ સમયે એ જ છોકરીઓમાં જેને કહેવાય વિરાજમાન થયા છે આથમણા મોઢે. માં આથમણા મોઢે બેઠી છે. મને દખણમાં બેહેલો છે. પડકે હનુમાનજી છે વડવાળા, સામે ચારણેશ્વર છે. તો જે કામ આ ધામે થાય છે બાપુના શ્લોક દ્વારા અને બાપુના જેને કહેવાય નિયમ અનુસાર, એના સિદ્ધાંતો મુજબ કામ આયા થવાના છે બાપ. 12 મહિને આ પ્રસંગ. કારણ કે દાતારો મને કેટલાય ફોન આવે છે, બાપુ આ કરવું છે, આ કીધું કાંઈ કરવું નથી. એક માણા કરતો એટલે અમે બીજાને નથી કહેતા. અને આ મોગલ કોઈ દી અટકવા દીધું નથી, દેશે પણ નહીં. તો આ ધામે જે કાંઈ તમે વાત કરો તો સત્ય બોલજો ને, આ છે. તમે થાય એટલું કરો, વધીને વાત ન કરો. એમાં મારા એ તો ખાસ કરી બહુ તકલીફ પાડી દે છે બાપ. માનો આદેશ ભાઈ ચાલુ છે ને? હા, જરીક માન્યુ ચેનલ 273 નંબર જામ જાડેજા જેમલસિંહ અવાજ મારો સાંભળતા છો બાપ. 273 નંબરની માન્યુ ચેનલ 18મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. માન્યુ ચેનલને ખૂબ ખૂબ પહેલા તો આશીર્વાદ છે અમારા જામ જાડેજાને, જેને કહેવાય કે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત નહીં, યુટ્યુબ દ્વારા દેશ વિદેશમાં પણ જઈ રહી છે. આ ચેનલ દ્વારા જે અમેરિકામાં બેઠા છે, વિદેશમાં બેઠા છે, એને મારો આદેશ છે બાપ, જો મારો તમે આ લાઈવ પ્રચારણ સાંભળતા હોય તો અંધશ્રદ્ધા કાઢી નાખજો. કરેલા મૂકેલા બધું મને આપી દેજો. તમારે મોગલ ધામ આવવાની જરૂર નથી, કારણ તમે સામે જ બેઠા છો. તો મા મોગલ તમારી પ્રાર્થના સ્વીકારી લેશે. બીજી વાત, અમારી એક મોહાળ આયરની દીકરી, નામ જાહલ, નામ એવા ગુણ, ખંભાળિયાની બાજુનો ગામ, સુતારની દીકરી બાપુ. એને ડોક્ટરે કહી દીધું તારે થાય રોગ છે, તારે સંતાન નહીં થાય. તો જો તારે સંતાન જોતું હોય, કારણ કે ડોક્ટરનું ભગવાન માનું છું, થાય રોગ છે, તને સંતાન નહીં થાય. અને આયરની દીકરી નામ જાહલ છે, માની પરમ સેવક છે મોગલની. એને એટલું કીધું વરવાળી માથે તું વિશ્વાસ રાખ એટલે મોગલ તને દીકરો દે. આજે હવાની હવા 5ની આરતીમાં હુતાના ઘરે મોગલે 8 વર્ષે દીકરો દીધો, દૂધના ફેણ જેવો. આ મોગલ, આ કોઈ ચમત્કાર નથી.
પણ એને આયરની દીકરીને એટલો વિશ્વાસ, બાપુ તઈ મને એમ થઈ જાય છે પોતાના પડિયાતણા એના પગમાં ન હોય ને, કારણ કે પોતાના હોય ને એ જ દુઃખ દે. માં રામને નતા જાણ્યા, હનુમાનને નતા જાણ્યા, નાગબાઈને નતા અમે ચારણો એ જાણ્યા, કોટબાઈને નથી અમે ઓળખી જ નથી. વાતો મોટી મોટી કરી છે પણ આઈને ઓળખી નથી. આઈને 17 વર્ષ ઓળખી ગયો છે, આઈને 18 વર્ષમાંથી ભલે ચારણો ઓળખી ગયા છે અમુક અમુક, પણ જે બીજો વરણ આવ્યું ને ઓળખી ગયો છે ને એવા બીજા નથી ઓળખાતા. કારણ કે અમે બધું નક્કી કરવામાં જ રહ્યા છે, વાહે બોહડી ઓળી જાય છે. આની પાસે ધ્યાન રાખવાની હોય. અને સારા કામ તમારા પરિવારની માલ પર કરો તો બાયુનું ન માનશો, કારણ પેઢી દીકરાથી રહીએ. હું મરી જાઉં દાદા જણ મને કાંધ દે, બીજા પછી દે. સમજી ગયા ને? એમ હક્કણ પાઘડિયા રાખો, ઘાઘડિયા ન રાખો. મારો એક આદેશ છે, ઘણાને થયું છૂટી જાય છે પણ મોર પીસીએ રૂડો લાગે. બીજી વાત, તમારા ઘરની માલ પર હવારમાં જાગો, ઉઠો નહીં હો. ઉઠું કે ઉઠી ગયું એનું કહેવાય. જાગો, સવારમાં માં શબ્દ બોલો, માં. કારણ મામા એટલી તાકાત છે. માં શબ્દ બોલો. તમારા ઘરમાં વિઘન આવરણ આપવા જાય છે. અહીંયા છોકરા મૂંગા આવે છે, ખોટવાળા આવે છે, આંધળા આવે છે, રોગીલા આવે છે. એનું કારણ કે તમારા ઘરમાં માં છે જ નહીં, મમ્મી. મમ્મી એટલે ભૂત. તમારા ઘરમાં મંદિરને તમે ભૂત બનાવી નાખ્યું છે, શમશાન બનાવી નાખ્યું. કારણ કે તમે આ સિરિયલ આવી નાથ બરડા વગરની જોઈ સંસ્કાર વૈયા ગયા. બનાવવા બધા ન હોય. માં શબ્દ વયો ગયો ઘરમાંથી. ઘરમાં તમે પૂજા પાઠ બંધ કરી દીધી. દુનિયાને હું કામ દેખાડો? દુનિયાને દેખાડો હું આમ કરું છું. શું કામ તમે કહો છો? તમારા ઘરની માલ પર ગુગળ અને ગાયના ઘી એનો ધૂપ કરો 2 ટાઈમ. તમારા ઘરની માલ પર મોગલ અન્ન ધન નહીં ખૂટવા દે. અને તમારો કડવો વેલા ઘોડે તમારી પેઢીઓ વચ્ચે પેઢીને પેઢી અન્ન ધન નહીં મોગલ ખૂટવા દે. અગરબત્તી ઘરની બહાર કરો. વાંસ છે બાપુ, વાંસ છે. વાંસનો શમશાનમાં ઉપયોગ થાય. જો અમે આમાં લખેલું આવી છે, જો ભણેલો હોય તો. હું તો જો કે અભણ છું. જરીક એનું ગ્રહણ કરો. જો કોણ તમને એક મોબાઈલ બંધ કરવાનું કહેતો તો એની માં બેઠી છે, હાલત પગાડી નાખશે આંખોની. આ અમે માની રજા લઈને બોલીશ તો જો ઊભું રહી જાય. જો આ ઊભું આમું જો ઊભું રહી જાય છે લાયું. પણ માને એટલું કહું, પાપ મને દેજે માં, પણ આજ કરોડો લાખો માણસ જોવે છે માં, એને તું આશીર્વાદ આપ ને તારા દર્શન થાય. તોય લાયું ઊભું રાખી દે છે. એમ આ માં શબ્દો ઘરમાં બોલો, મમ્મી નો બોલો. તમે સુધર્યા છો. બોલો આંધળો વણે ને વાસડો સાવે. મમ્મી 80 વર્ષની મમ્મી કે ફૂટા તારા. મમ્મી મમ્મી નો બોલાય. આ અમેરિકન વિદેશમાં જાય અને વિકૃતિ ભારતમાં ખોઈ દીધી. અઠવાડો મીંડો ખાવા, એનું થૂકેલું તમે ખાવ છો, થૂકેલું ચાટો છો. અહીંયા મારો ડેડો, બાપને ડેડો કે, બેનને શું કે સિસ્ટર, ઘરવાળીની વાઈટ કે. લગ્ન કરો એટલે હળગવાની જોઈએ વાઈટ. અમારું ઈ એટલે ઈશ્વર. તમારા ઘરવાળાને એમ કહો, સાંભળ્યું, ભલે ગાંડો હોય કે કદાચ 2 કોથળીઓ દારૂની મારીને બેઠો હોય, પણ એને એમ કહો, સાંભળ્યું, એને એમ કહો અમારા ઈ નામ ન લેવાય. બાપ લે તો મને વાંધો નથી, જરીક સમજો. અમારા ઈ છે, અમારા સ્વામીનાથ છે, એને ઈ કયો. આ તો નામ લે. હમણાં એક બાઈ આવી હતી હવારમાં પોરમાં બોણીમાં. બોણી કહેવાય ને, અહીં બેઠો બાપુ બાઈ આવી. મને કે અમારા દીકરાનું નામ રાખવું. એ બાઈ આવી તો અહીં આવે. મેં છોકરા દીકરાના બાપને બોલાય તો પોતે નામ લીધું કે અહીંયા આવ્યું. તો મેં કોણ તાર ભાઈ છે? ના ના મારા ગજફ્રેન્ડ છે. ઘરવાળાને ગજફ્રેન્ડ કીધો. બોલો, મેં કીધું ધણી કહેવાય, ગજફ્રેન્ડ ન કહેવાય. ઘરવાળાને ધણી કહેવાય. એટલે હું વસ્તુ શું છે? આ ભણ્યા આંધળો વણે ને વાસડો સાવે. આવા શબ્દો કાઢી નાખો. ગજફ્રેન્ડને વાટ નહીં, અમારી ઘરવાળી છે. હા ભેણું એટલે જવાબ એની ઘરવાળી દે. 50 પુરુષ બેઠા હોય તો એની ઘરવાળી એમ કે હા ભેણું, તેનો પુરુષ જ જવાબ દે.
આ શબ્દ બોલો, હા ભીડું એ બોલો, આ નામ લે છોકરાનું, ઓ એવો પાછો બિચારો માન 60 વર્ષે તો માન બિચારા બહેન આપી શીંગડા પગ આવ્યા એ એમ હોય પાછો એ નામ લેતો હોય. આ ભારતની વિકૃતિને, તમે ભારતની સંસ્કૃતિને વિકૃતિ તરફ લઈ જાઓ છો. માં બોલો, મારી બેન છે, બાપ છે, ભાઈ છે, પણ મમ્મી શબ્દ ન બોલો, છોકરા ખૂટવાળા થાય. બીજી વાત, તમે રૂપિયા કરોડો કમાશો, વાહે ન રાખો ને કાંઈ નહીં, ઉજળ કરી નાખશો. ઉજળ લક્ષ્મી આયા રાખો, હૃદય માથે ઢાંકણ વાળા ખિસ્સા રાખો, વાહે ન મુકાય, જાંગ માથે લક્ષ્મીને ન મુકાય. અવળા રસ્તે જાય છે ને કાંઈ નહીં રવા દઈએ. સમજો, લક્ષ્મી કમર ઉપર રહીએ છે, ગરડા ગાંડા નતા કમર ઉપર બાંધતા, આયા રાખતા અને આયા રાખે બેઠ કે આપણે એમ દેખવાનું મૂંઢિયું ગુમડું થયું છે, વાય પાકીટ હોય, મોઢમ માવો હોય. આ પૈસા કોઈ બરકત નથી રહેતી. આવડા રસ્તે જાય, આયા રાખો લક્ષ્મીને તો હાથા રસ્તે વપરાય છે. વાહે ન રાખો, જાંગ માથે રે બાપુ, લક્ષ્મી જાંગ માથે રાખે, જાંગ માથે રે. કેટલું પાપ છે કે વાહે બેઠ કે રાખે, આયા રાખો જો આવા ઢાંકણ વાળા ખિસ્સા. આજ બાપુએ મને હરિદ્વારની માળા પહેરાવી છે. બાપુ 40 થી વધારવા બાપ મને આનંદ આવી ગયો. મને કે બાપુ કાઢતા નહીં પણ 3 કિલો વજન છે. બહુ આનંદ આવી ગયો મને. બાપુ તો મારું પ્રાણ છે બાપ. બાપુ તો મારા રૂવાડે રૂવાડે બાપુનું, જેને કહેવાય મારામાં જીવતન છે બાપુનું. ખૂબ મને આનંદ આવે છે બાપ. બાપુ અમારા માટે ગૌરવ છે બાપ. કચ્છનું અંબાધામ દુધઈ, હું 18 વર્ષને કહું છું બાપ, બ્રાહ્મણોને નજીક રાખો. ખૂબ રાજી થાઉં છું. આમાં તો વયું ગયું, મારામાં ચાલુ છે ને તો વાંધો નહીં. એ હવે એમ જ થાય છે અમારું બધું. આ ક્યાં ફરે છે, કાંઈ વાંધો નહીં. તો મારો આદેશ છે, તમારે અહીંયા સંતાન ન હોય તો દવા પહેલા ડોક્ટરની દવા બોર્ડમાં લીટી આલે છે, પહેલા ડોક્ટરની દવા અને માની કૃપા. અંધશ્રદ્ધા નહીં. ઘરમાં ગાયોના દૂધનો ઉપયોગ કરો. આ એક આદેશ છે બાપુનો. જ્યાં ત્યાં પૈસો નો આપો, લાખો રૂપિયા આપો. તમે કોઈ પણ દીકરીમાં હે, કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય તળાવ ઊંડા કરો. કૂતરાને આપો, ગાયોને ચરો આપો, નાખો એમ ન બોલો, આપો. ધ્યાન રાખો બાપ. બીજી વાત કે મારી પાસે કોઈ કારણ નથી, હું કોઈ કારણને માનતો નથી, કારણ કે મારે મોગલ બેઠી છે. અહીંયા આશીર્વાદ દેવાની સીધ છે, કોઈ દેવાની સીધ નથી, દેવાય જાય એમ. 18 વરણ માને હરખો છે. ધોખો કરવો આ ધામે આવવાનું નહીં. આ ધોખાનું ધામ નથી. 18 વરણની માં છે. લાઈ દ્વારા એક સોમનાથ મેળાવડનો બાપુ મેઘવાળનો દીકરો, મેઘવાળનો દીકરો, મેં એનું સન્માન કર્યું હતું. જે હાલીન મોગલ ધામે બાપુ 10મા દીએ પૂજ્યો. મેં એને કીધું બેટા તું હાલીન, કે બાપુ મારે એવી ઈચ્છા હતી કે મારે મોગલે હાલીને જવું છે. કે બાપુ 10 દી થયા, મને મોગલે ઠાક ન લાગવા દીધો, મારા પગમાં એક પણ સારું ન મોગલે પડવા દીધું. વિચાર તો કરો, આ એક મેઘવાળનો દીકરો, કેટલો એના મા ઉપર ભરોસો, વિશ્વાસ. હા, આનું ઘણી બાજુ હું મોગલમાંના મંગળવારો. તમારી ઓકાત છે 1 મિનિટ તમે રહી શકો? વસ્તુ એક જ, મોગલનો 1 મિનિટ તમે વાર ન રહી શકો. વાર લેશો ને તો કસોટી કરશે. કોઈ સામે આવીને ભાઈ તમારા ઉપર ખીજાય છે, જો તમે ખીજાણો ને કઈ શબ્દ બોલી ગયા મંગળવાર, કારણ કે આ તો ટકોર કરે છે કે આ મંગળવારને લાયક છે કે નહીં. આ મારો મામો સેવા કરે છે, ડગારા વાળો. મને ઘડિયોળી બાપુ મન થાય. એ કે બાપુની તું સેવા કરસ બે માણસ, તો મોગલને કે તારે અહીંયા દીકરા દે કહે છે નહીં. એ કે મોગલ ને બાપુ બધું જાણે છે, બોલવાનું ન હોય, વગર બોલે આપે નહીં. મોગલ 3 દીકરા દીધા મોગલે. કેટલા? કે આલે આ 3. વિશ્વાસ. પણ અંધશ્રદ્ધાના તો સમાજમાંથી. અને હું તો મારા કચ્છના માડુને કહું છું, બાપ ધન્ય છે તમારી ખુમારીને. કેમ હોનારત ગઢખોલિયા ખાઈ ગયા, પણ કચ્છના જે માડું છે
એના જેને કહેવાય સતની સરવાણી નથી તૂટી, અને એનો જેને કહેવાય વંશ છે કે જે એનામાં ખાનદાનીઓ છે બાપ 18 વર્ષની, કે આજે 5 જાણા જાવ એના ઘરે આજની તારીખમાં રોટલા ઘડીને ખવડાવે છે, હાલો દેખાડો. બાકી તો કોઈ 5 જાણા જાય મોઢા ખોયલા ખોડે બગાડીને બેઠી હોય. મહાણિયા ક્યાંયથી આવ્યા? આના ઘરનું પાણી નો પીશો. પાણી તમારા ઘરે જો 5 મહેમાનો ન આવતા હોય, હગાવાલા ન આવે, સમજી લેજો તમારા ઘરનો વિનાશ નો પાયો છે. આ વડવાળી કે છો, હું નથી કેતો. કોઈ કોઈના ઘરે બાપુ જાતું નથી, અને જાય તો મારા દીકરા ધોખા કરે. તમે આમ કર્યું, તમે અમે જે કર્યું પણ તું અત્યારે તો હાલ. ધોખાનું ધામ નથી. પણ કોઈ તમારા બેન દીકરીથી વિરોધ હોય, 10 પેઢીએ 15 પેઢીએ 1 પેઢીએ દીકરી બેન ભાણે થોઈ સારું ભલું કરો તો બેન દીકરી જો કદાચ બોલતી નથી, બેન દીકરીને તેડી આવી એટલે તમારું કામ છે ને એમાં મોગલ વિઘન નહીં આવવા દે. પણ બેન દીકરી આમાં કોઈ રીહ ન રાખશો ને કા વડવાળી તમને માફ નહીં કરે. મારી બેન ન આવે, કા મારા દીકરા લગ્ન છે ને મારી બેને મારા હક્કર નથી થવા દીધું. અરે ભમરાળા, તું ન્યાણીને કેસ જીવડા પડે, અહીંયા કેસ આવે છે. તારી બેનને ફૂઈને બોલાવી તો અમારી બેનને ફૂઈ બોલતા નથી. અરે ભમરાળા, બોલતા નથી પણ અત્યારે એને ન બોલતા જ પગે લાગીને લ્યાય. ન્યાણીનું આતડી નો બાર છે ને મોગલ કાંઈ નહીં રહેવા દે. અરે ડખા તમારા બેન દીકરીને તમે બેન દીકરીને બોલાવતા નથી, ફટશે તમને. ગમે એવી દીકરી એને જઈને 5 રૂપિયા આપો, માથે હાથ મૂકો ને તમને આઈના આશીર્વાદ આતડીને આપી દેશે. હું કાયમ માટે કહું, બાપુ ગીત ખોરાસા એક મેઘવાળનો દીકરો હાલીને જાતો હતો. બહુ મોટી વાત છે, હું ખાલી એનું રૂપક જ આપું છું. હાલીને જાતો હતો અને 2-3 ગામ પોતે મેઘવાળનો દીકરો જઈને આવતો હતો. એમાં ગીર ખોરાસામાંથી નીકળ્યો અને પાછળમાં પાણી પીવા ગયો. એટલે બેનને કીધું, બેન મને પાણી પાછો. કે હા ભાઈ પાણી પાવ. પેલા કુવા હતા બાપુ, આવી રીતે આમ પાણી પાતા ખોબેથી પીતા. પાણી પાયું એટલે કીધું ભાઈ ક્યાં ગામનો? બેન ફલાણા ગામનો. બરોબર. કેમ બેન પૂછ્યું મને? કે ભાઈ પૂછવાનું કારણ એમ છે કે કદાચ તમે રૂપાળી બાના ધર્મના ભાઈ બનીને આવ્યા છો, મામેલું લઈને આવ્યા છો. કેમ બેન મને સમજાણું નહીં. કે તમારા ગામના ઠાકોર સાહેબના દીકરી અમારા ગામમાં છે. કે હા એ તો મને ખબર છે, એના કુંવરના લગ્ન છે. કદાચ એમ થયું કે તમે મામેરિયા થઈને આવ્યા લાગો છો. એ મેઘવાળના દીકરાને પગ છે માથાથી લાગી ગઈ અને એને એ વખતના બાપુ 4 કે 5 રૂપિયાનો ધંધો કર્યો હતો. અને એ દીકરો જેને કહેવાય ભાતે ભાતે ઠીકડા હતા મેઘવાળને, પણ એની ખાનદાની રૂવાડે હતી. અને જાઈન દરબારની ડેલીઓ ઉભો રહી ગયો મેઘવાળ કે બાપુ તમને પૂછ્યા વિનાનો હું 2 ગામ જઈને આવ્યો છું. મારવો કે બચાવો તમારી હાથની વાત છે. કે એવો તે મારો શું ગુનો કર્યો તો હું તને આવું સજા આપું? કે બાપુ અમારા ગામના દીકરી તમારા ગામમાં કે આ ભાઈ મારા કુંવરના જ લગ્ન છે. તો કે એ ગામમાંથી કોઈ આવ્યું નથી. તો એ ગામનો હું છું, મેઘવાળનો દીકરો. અને જો અમારા ગામની દીકરીનો અહીંયા જો દીકરાના લગ્ન હોય ને મામેરું કોઈ લઈને ન આવ્યું હોય તો બાપુ હું મામેરું લઈને આવ્યો છું. અને એ દરબારે એને તેથી 5 ગામ કાઢી દઈ દીધા. બેટા તે તો મારી આબરૂ રાખી, હું તને 5 ગામ આપું છું. આની વાત રે હે, આવાની વાત રે, માઈ નાંગલાની નોરીએ આ એટલે અમે બોલી છે. તો વિચાર તો કરો થાય. અને કદાચ કોઈ પણ બેન દીકરીના લગ્ન હોય, દીકરાના થાય 18 વર્ષ ફૂગી જાય, જો જાય થામું ન જોઈશે, મોગલ માફ નહીં કરે. શું કામ? એ દીકરીને જાય તમે ખાલી ઉભા રહેશો તો એ દીકરી તમારો ખાલી પડો જોઈશે ને તો ઘરમાંથી 100 રૂપિયા મૂકી દે શકે. મારો બાપ લાવ્યો, મારો ભાઈ લાવ્યો, મારો કાકો લાવ્યો. તમારી આબરૂ દીકરી નહીં જવા દે. મિત્રો દીકરીનું ધ્યાન રાખો, બહેનોનું ભાણેજનું ધ્યાન રાખો. આ આઈ કે છે હું નહીં બોલતા નથી, પૂછા તારા હારવાદીઓ. આ મહાભારત એમાં જ રચાણું છે. એક શકુની કરી ગયો અને હુડ કાઢી નાખ્યું.
આપ જોવો છો ભગવાન કૃષ્ણ ધારક બાપુ તો મહાભારત નો થાય, કારણ કે એને ગંધાજીએ કીધું હતું કે વાસુદેવ તમે ધારક તો યુદ્ધ નો થાય, કીધું કે શક્ય જ હતું, એને ખબર જ હતી થવાનું જ છે, કારણ કે ઈશ્વરની ગતિ બાપુ ઈશ્વર જાણતા જ હોય. આ વસ્તુ છે 125 વર્ષની ઉંમરે બાપુ જેને વિદાય લઈ લીધી અને જેને દેવલોક પોતે સીધાવ્યા, બહુ મોટી કથા એ તો બાપુના દ્વારા આપણે સાંભળીશું. પણ મને બહુ મજા આવે છે કે દુર્યોધન જવાનું માથું આવી ગયું હતું, બાપુ સંજય ચારણ છે, બાપુ સંજયને દ્રષ્ટિ દીધી કે આપ જાણો છો, અને કુરુક્ષેત્રમાં યુદ્ધ થતું હતું, હું તો મારી રીતે બોલું છું. અને દુર્યોધનનું માથું આવ્યું ત્યારે અંતે આમ કીધું કે આ કયું ફળ છે મારું વિદુર, સંજય કયું ફળ છે? તેથી સંજય જવાબ આપ્યો, શું કહે છે? સંજય આ ફળ કોનું હશે જાણું નથી રે જોવાતું. આ કયું ફળ છે? એ કે આ તમારો દીકરો છે દુર્યોધન છે, અહંકારી. આ બહુ મોટી વાત છે, અત્યારે નથી બોલવી, વળી પાછું ક્યાંય વયો જાય છે. તો આ મહાભારત છે બા, લાખાએ ગ્રહમાં લાઈ લગાડી રાત દિવસ દુર્દાતું વિદુર દેવાએ કરી વિનંતી. આ મહાભારત જેને એક વીઘો તમે ધરણી નો આપી પછી એનું પાણી પવાતું. આ ઝેરના બી વાવ્યા છે તમે, અને એ બી મોટા થયા ને એ માથું તમારા ખોળામાં આવ્યું છે, એ તમારો મોટો દીકરો અહંકારી દુર્યોધન. એમ આ ધ્યાન રાખજો મહાભારત મારા અને તમારા ઘરમાં છે. એક દીકરી બાપુ, કારણ કે જેના સંસ્કાર લોહીમાં હોય, એક ભૂદેવ રામાયણ વાંચતા હતા, એ વખતમાં જે કઈ રૂપિયો હાથાના બારાના જે આવે એ દીકરી રામાયણમાં મૂકી દે. સમજો દીકરીઓ કે રામાયણમાં રાખી દે. અને બાપે પૂછ્યું બેટા આપણા ઘરમાં ઘણી સગવડ છે, તું એમાં રૂપિયા રાખીને રામાયણમાં શું કામ રાખશ? આ બહુ જૂનું સમજા જેવું છે, બધા જાણે છે. તેથી બાપુ 18 વર્ષની દીકરી આ દેશની ભવાનીએ જવાબ આપ્યો બાપને કે બાપુજી ચોરી કરનાર છે ને પછી રામાયણ ન ખોલે, અને રામાયણ ખોલે તો દુનિયામાં ચોરી ન કરે. આ દીકરીની બુદ્ધિ તો જુઓ. એટલા માટે હું રામાયણમાં રૂપિયા મૂકું છું, મારા રૂપિયા બાપુ સલામતી રહે. સમજ્યા ને તમે? અત્યારે બાઈઓને સિરિયલનું કઈ કહી દે છે, ગાયે ઘા 2:30 વાગે બાપુ ઊભું થાય છે. ઓલો સીન વયો ગયો છો, રાતે ઊભું થાય. રાતે જો ઘરવાળો ખગા કોક આવે ને તો ઘરે જ નહીં દે, પણ સિરિયલ જોશે. આ બાયું આ ન કરાય બેટા. સિરિયલ જોવો, ધાર્મિક જોવો, સારી જોવો, જોયા જેવી જોવે તો મજા આવે. મને બહુ મજા આવ્યો બાપ, આનંદ આવ્યો. અમારી આઈ જગદંબા આઈ વરોડીમાં ગયા વખતે બોલ્યો તો, અને આજુ ફેર મારે એક લીટી બોલવી છે. બાપુ જગદંબા અમારા ચારાઓની વાત કરું, હગા બાપે વરોડી નતો ઓળખ્યા. દુકાળ કર્યો ને બાપે ન ઓળખ્યા, સકડાજીનો માનો જન્મ ખોડાસર થયો, થોડો હોતરમાં થઈ ગયો છે, અને માએ મુકામ પછી ધુનસિયા રાખ્યું હાલારમાં. એમ અમે ચારણો આઈને નથી ઓળખી શક્યા. તમે જુઓ, ઓળખ્યા જ નથી, અને ઓળખી ગયા છે ચારણો બોલ્યા નથી. દુકાળ પડ્યો, આપ જાણો છો મોટી વાત છે. ભીખુદાન આ વાત બહુ સારી કરે છે, પણ આપણે કટકો કરવો છે, કારણ સમયની મર્યાદા છે. દુકાળ પડ્યો એટલે માલ ઢોર ચારણોને 100 બે માલ મીંડો મરવા, કારણ કે વરસાદ નહીં, પાણી વિના કાંઈ નહીં. જાવું ક્યાં? હુકો ભરત. દુકાળ પડ્યો એટલે ભાઈ અવાજ ઓછો કરો, ભાઈ અવાજ ઓછો કરો. એટલે દુકાળ પડ્યો બાપુ, અને શું કહે છે? હા, એક માળે વરસે નહીં વરસાદ રે ભાઈ, વરસે નહીં વરસાદ. માનવીઓના જીવ મૂંઝાણા, દુકાળના દી મંડાણા. હેજી માનવીઓના જીવ મૂંઝાણા, દુકાળના દી મંડાણા.
બાપુ જ્યાં નજર નાખે કઈ દેખાય નહીં. ચારે કોઈ દુકાળ પક્ષી માણા મરવા માંડ્યા ઘોર. ક્યાં જાવું નદીએ નાળે નીર ખૂટાય આમાં સરોવર ક્યાં સુકાય રે આમાં સરોવર ક્યાં સુકાય પાણી વિનાના જીવ પીખાણા દુકાળના દી મંડાણા એજી પાણી વિનાના જીવ પીખાણા દુકાળના દી મંડાણા. હે માં હવે ક્યાંક સામું જો અને તઈ માં પાસે બાપ ક્યાં સખડો છે. આવ્યા રૂડી પાસ બેસી કરીને પિતાજી કે છે વાત રે સખડોજી કરે છે વાત. હવે આમાંથી તમે આય ઉગારો નહીતર માતાજી અમને મારો. એ માં અમને માર. માએ કીધું બાપ તું હિંગળાજ ગયો તો હું સપને હું આવી હતી. હું ખુદ હિંગળાજનો અવતાર છું. 18મા દિવસે તે મને બહાર કાઢી તે જમણો અંગૂઠો હતો. તેથી તું મને ઓળખી ગયો ને આજનો માલ ઢોર મરવા માંડ્યો ને મને ઓળખી નહીં બાપ તે હજી. અને હવે તું મને મરવાનું કેસ. આવતી મોટી હું થઈ ગઈ 9-10 વર્ષની. હવે તું મને કેસ તેથી તારે ઓળખી જવાનું હતું. તેથી તે મને જીવતા બધાએ થઈને દાટી દીધી હતી. અને હું તને સપને આવી તાપ તે બહાર કાઢીને મારા મોઢામાં અંગૂઠો હતો પણ ઓળખી નહીં મને. માં છે ને બાપુ વાતો માં છે. નજર કરી હાલાર હામી આઈવારુડી એમ કે છે આપણે હાલો ને હાલાર દેશ રે પિતાજી દેખાય હાલાર દેશ. સરોવર ને કાંઠડે ઉભા ત્યાં ખડયને રા એજી સરોવર ને કાંઠડે લીલા ઉભા ત્યાં ખડયને રા. માં હાલરમાં બે બહુ મોટી વાત છે. તો મિત્રો આઈને ઓળખો. આ વડવાળી પાસે તમે માગો અને જો 1 કલાક થવા દે તમે ભાવથી માગો તો આ સિંહાસન મૂકી દો. જો 1 કલાકમાં કામ ન કરે તો જાહેરમાં કહું છું લાઈવ દ્વારા. પણ તમને વિશ્વાસ જ નથી. બાપુ કિનકર બેઠા છે, માં ક્યાં બેઠા છે. અહીંયા આવીને વાતું ન કરો ને ફાવ. તમારી ઓકાત નથી, તમારી તાકાત નથી. આને ઓળખો ને કે મૂળ હદી પૂગી જાય છે. બીજી વાત સત્ય બોલજો. મારા હામાનગર આય છે હજારો માણામાં ઉભા કરીને કાઢી મૂકે છે. જે કાંઈ હોય સત્ય બોલો. કારણ કે 18 વર્ષની દીકરીઓ મારી રાજબાઈઓ છે. 18 વર્ષની, એક નહીં 18 વર્ષની. તો જરી સમજો અહીંયા કોઈ સંઘર્ષ કરવામાં આવતું નથી. અહીંયા કોઈ સંઘર્ષ નથી કરતી. અહીંયા કરોડોનું કામ આદરે છે ને મોગલ હુકમ કરી દે કરી નાખે એટલે કરી નાખે. આવા હાવજો બેઠા છે મારી પાસે. બાપુ મારે બોલવાનું ને કેમેરો નાખ ભાઈ. હાવજમાં તો ઉભો થો બાપ. થાવ મારા હાવજ. આ હાવજ બેઠો એટલે અમારે કાફી છે બાપુ. કે બાપુ બોલો નલિયા સ્ટેટ છે આ. હે બાકી તો કરોડો રૂપિયા ને ખરબો રૂપિયા ને એને સ્ટેટ નો કહેવાય, આને સ્ટેટ કહેવાય. હા આવું તો મારામાં અવગણ છે. રૂપિયા નથી લેતા બાપુ, રૂપિયા નથી લેતા એ મોટો અવગણ. એમ ઓળખો દરી એમ એની ઉપર માની કૃપા છે કે બાપ મારે કથા છે દીકરા કે બાપુ 20 દી આવતો રહો વગાવો. મેં કીધું આવતો રહે. શું કામ? અહીંયા બેઠો અમારા માટે લાખોનો છે અને અમારે કેવું નથી પડતું. ઈ જ પોતે કરી નાખે છે. એમ આ મોગલ છે. આને કોઈની જરૂર નથી બાપ. પણ એ ઓળખી ગયા છે. બાપુનો હકમ થઈ ગયો પછી બોલવાનું ન હોય. એમાં પછી આપણે 2 કલાક ને 3 કલાક બોલવાનું ન હોય. બાપુનો હકમ થાય પછી હાલતું થવાનું હોય. ઉભા રહ્યો પછી સમજે રીતે એમાં વિઘન સિવાય મોગલ નથી પાડતી. પછી હાલવા મલાય સખડોથી હાલવા મીડા 18માં દીએ ખોડા હાર પૂજ્યા બાપુ. જો એ થાક ઉતાર્યો તો માં ન પ્રગટ થતા એ બરોડી. એમ આ ઓળખી જાઓ. ઓળખી ગયા વાંધો નથી. તો આ એક મોગલ ધામથી બાપુનો તમને અવાજ છે. અને એક પરિવારો 18 વર્ષને કહું છું બાપ તમારા પરિવારની માલકો આનંદ રાખજો. અને વડીલ કોઈ તમને કહેતો
એનું કીધું કરજો, પણ ઓ હલાવવાનું કામ ન કરશો ને આ વડવાળી છે, સમજી જાઓ. ખંભાળિયામાં લાયું કદાચ મારો દીકરો સાંભળતો હોય છે, મારે ગઢવી એ સાંભળતો છે, બીજા મારા આ પબુભા ગઢવી એ સાંભળતા છે, પીએમ ગઢવી છે એ સાંભળતા છે, બીજા મારા રામભાઈ ખંભાળિયા છે એ પણ મારો અવાજ કદાચ લાવી દોડા કે બાપ ચારણો આખી 12 ચારણો કહું છું અપૈયા તૂટતા આવે છે, એ પાપ લાગે તો મને આપી દેજો બાપ, કારણ હું ખૂબ રાજી છું. અપૈયા તૂટવા માંડ્યા છે અને એ પાપ લાગે આ ચારણને આપી દેજો, પણ મારા ચારણો તમે અપૈયા તોડી નાખો, કારણ કે મોગલને ઓળખી જાવ તો વાંધો નથી ને આખી જિંદગી પસ્તાવા સિવાય વાત નહીં રહે. સમજી ગયા? નાથભાઈ કેમ વહી ગયા હતા હિમાલય, પછી રોવાના વાત આવી છે. એમ આ આઈનો તમને એક આદેશ છે, ઓળખો. મોગલ તો એક જ છે તત્વ, સમજી લ્યો, પણ અમુક ઓળખો, વાતો ન કરો બાપ, બહુ તકલીફ પડી દે છે. એમ બાપુનો આદેશ છે તમને, તો 18 વર્ષ મહા મોગલનો આદેશ છે. મારે એવો વિચાર છે બાપ કે અહીંયાથી મારે જે અમારા મા ભગવતી મોગલ બેઠી છે, અમારા પરિવારના મારા દાદાની 2 ભાઈઓ છે, કારણ કે બાપુ અમારો પરિવાર બહુ મોટો છે. એમાં માનો હુકમ થયો છે વડવાળીનો કે બેટા એક કઢાઈ તું જાય અને અહીંયા કરી આવે એટલે એ મોગલ રાજી થઈ જાય. એમ હું જવાનો છું રાજકોટ, બહુ થાય 18 વરણની આ બોલાવીશ અને માનું આવે હોપથી નિવેદ અને કઢાયું કરવાનો છું બાપ. તો બધાને મારો આદેશ છે બાપ, રાજકોટ વાળા જે કોઈ નજીકના હોય આ તે બધા તમે આવજો બાપ, હું વિડીયો આપીશ અને આવવાનું છે તમારે. બીજી વાત કે અમારો પરિવાર ગાંધણિયા, પીપળિયા છે, વડા છે, રાવકી છે, મેટોડા છે, અમારો પરિવાર, એને બધાનો આદેશ છે બાપ જે કાંઈ કરો મોગલનું તો 8 થી 9 વર્ષની દીકરી પાસે બેઠો મેળો લેવડાવ લેજો, કોઈ મેળો ઉઠે નહીં, કારણ ઉઠવો હોય તો એનું પૂરેપૂરું પાલન કરવું, નકર આ કરશો ને એને તકલીફ પાડી દેશે. બને તે સુધી ચારણ દાણો ન છૂટે, સમજે લેજો બાપ. ચારણ માં આગળ ધા નાખવા વાળો છે, ધા નાખે એટલે માં કામ કરે, દાણો કોઈ દી ન છૂટો, કારણ કે બહુ તકલીફ પાડી દે છે. એકી બેકી કરાય નહીં, આ બધી અંધશ્રદ્ધા છે. માં તમારા ભાવની ભૂખી છે, તાર કપાલ ન પૂગે અહીંયા તમારી પ્રાર્થના પૂગી જાય, એમ તમારી પ્રાર્થનાની ભૂખી છે. અંતરનો અવાજ તમારો હાથો હોવો જોઈએ બાપ. તો એ તમને માનો આદેશ છે બાપ. 18 વર્ષ બને એટલો મોગલનો તમારા ઘરમાં ધૂપ કરજો, અગરબત્તી ઘરની બહાર રાખો અને ઘરમાં મમ્મી શબ્દ ન બોલશો, કારણ સંતાનો મૂંગા થાય છે, ખોટવાળા થાય છે. અને જે દીકરીને સારા દિવસો હોય 18 વર્ષની, એને મારો આદેશ છે મોબાઈલના ઉપાડા બંધ કરી દો. ઉપાડા સમજી ગયા ને? હું દેશી માણસ છું. મોબાઈલ વાપરશો ને નકર સંતાનો તમારા આંધળા, ખોટવાળા, રોગીલા અને કાણાવાળા જન્મ છે. કારણ મોબાઈલ તમે વાપરો પણ જરૂર પૂરતો. આ બહુ તકલીફ પાડી દે છે બાપ. એક બાપુનો આદેશ છે, બાપુ ભાઈઓનો ફોટો લાવી છોકરાને કેન્સર વાળો, બાપુ મોબાઈલ નો દેખાડો ફોટો બતાવો ભાઈ. છોકરાને બાપુ આપણાથી જોવાતું નથી, એવી હાલત છે. તમે જોવા કેન્સર, આ મોબાઈલ નો ઘા. ભાઈઓને કહીને બાપુ આવું કહે છે અમને, તો બેટા તમારા કરોડો રૂપિયા છે દવામાં વ્યા જાય છે. જોવો આ દીકરાની હાલત, જોવો તમે બાપુ, જોવો આ કેન્સર, જોવો દીકરાને છે ને, આંખનું કેન્સર. આ દીકરાએ શું પાપ કર્યા છે? એ બગાડ્યું છે કોઈનું? પણ આ માનો વાંક છે, કારણ ઉદરમાં તમે ઉપાડા લ્યો છો. છોકરાને આંખનું કેન્સર જરી સમજો, પછી કરોડો રૂપિયા છે તો તમારા દવાખાનામાં વ્યા જાય છે, કોઈ કામ ના નહીં રહે. એમ સંતાનને તમે સારું ખવડાવો, સારું પીવડાવો, શુદ્ધ બહારનું ખાવાનો દો ને આ હાલત થાય છે. અને કદાચ કરોડો રૂપિયા પછી દવામાં, ભૂવામાં, ભાડાનીમાં જાય છે. અવાજ કેમ આમ થાય છે જોતો? એટલે કહું છું રૂપિયા હાથવો
અને કોઈ એમ નહીં છે કરેલું મૂકેલું છે, માતા નડે છે, ઓને કાંઈ નથી નડતું, તમારું નડે છે. ઉદરમાં બાળક હોય ને આમાં ઉપાડા લીધા ભાઈઓ, ઉપાડા. તો એનો ફોટો હું પછી આપીશ. નામ લેવાથી પાપનો નાશ થાય છે. માધવ રાખો. એક ભાઈ મરવા પડ્યો બાપુ કે આને ગતે નથી થતું, એને કેમ રામનું નામ લે? કે આપણો ભારત છે કે રામને બોલાવો કે કદાચ નામ લે. તો કે જીભાત લઈ ગઈ છે કે સમજ્યા? તો કે ખાયું કરે તો કે વાંધો નહીં. પછી રામપાત્ર આપ્યું કે રામ તો આજે છે ને ભાડે, તો કે રામપાત્ર આપો, કદાચ બોલે તો એનો ગતિ જીવ જાય. દીકરો હાજર નતો, છેલ્લા ડરતા હતા કે ખાઈએ બાપો બોલતો હતો, આમ સપોરી દીધું કે રામપાત્ર આપો એટલે બોલે ને ખાલી રામ તોય ગતિ દીધું. કે આ શું છે બાપા? તો કે સકોરું છે, રામ તો કીધું જ નહીં. પછી પરિવારનો દીકરો તો કે આ માધવને બોલાવો, ખાલી માધવ કહે છે ને તોય એને મોક્ષ થઈ જાય. કે આ કોણ છે બાપા? કે ભનકો. અરે બાપા એનું નામ કે ભનકુ છે. આ તો ભનકુ, માધવ નો કીધો, કારણ એના માટે રામનું નામ હતું જ ને એના માટે. એટલે આવો જન્મ દીધો છે તો કંઈક ભગવાનના નામ લ્યો. 5 બીજી વાત, કરોડો રૂપિયાના શિવાલય છે, મંદિર છે, થડા છે. મહારાજ મારી જોડે બિચારા આરતી ઉતારતા એટલે સાપુ માથે નગારા વાગતા. બાપુ મંદિરના ઓટે બેઠા હોય, બેઠા મોબાઈલમાં ઉપાડા લેતા હોય, ખોટે ખોટી વાતો કરતા હોય, પણ 5 મિનિટ મંદિરમાં જતા નથી આપણા ભારતના સંતાનો, દીકરા ને દીકરીઓ. બેટા ગામમાં શિવાલય છે, મંદિર છે, તો હાંજ સવાર 5 મિનિટ મંદિરમાં જાઓ તો એ બેઠો એ તમારી ઉપર ધ્યાન ધરી છે. પૂજારી એકલા બિચારા ધૂપેડું કરતા, ઓટલા ટોસતા હોય પણ માજા ન જાય. ગામના પાછળના ઓટલા તોડી નાખ્યા, ગંદી પત્તા રમતા, પણ ઘરના દીકરા મંદિરની માલકો નથી જતા. પછી શું કહે, અમને કેન્સલ થયું. કેન્સલ જ થાય તે જન્મ તે જીવો ત્યાં સુધી રામનું નામ નથી લીધું, કોઈ મંદિરમાં નથી ગયો. તારો એને જ અવતાર ભલા માણા, તું ભાર રૂપી છો, ધાનનું ધનેરવું છો. બાપુ મને બહુ મજા આવે છે, કોઈનો વિરોધ નથી કરતો. મુસલે રહેમાન કદાચ 10 કલાક એની દુકાને ઉભા હોય છે, એની નમાજનો ટાઈમ થાય એટલે સતત પાડી દે છે અને કહી દે છે મારે નમાજનો ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટ બંધ કરું છું. અને આપણે નહીં આવું કરીએ. આપણે આવું નહીં કરીએ. 50 માણા ઓટલા ભાંગતા હોય, મોબાઈલમાં પડ્યા નાગતી બાપરો બ્રાહ્મણ બાપુ આમાં ધૂપેલા કરતો હોય, પણ મંદિરમાં 5 જણા ભેળા નથી થતા. આવું ન કરો. ગામ છે, રામ છે, હાથીનો પાક છે, મંદિર હોય, થડો હોય, શિવાલય હોય, મસ્જિદ હોય, જે જેનો ધર્મ 18 વર્ષને આમાં જવાનું રાખો. તમારા ગામમાં કોઈ દિવસ રોગ નહીં આવે. આરતી લઈ દે બોલે બિચારો પૂજારી મારી જોડે ધૂપેડું ફેરવતો હોય, પોતા ટોસતા હોય, મોબાઈલમાં પડ્યા હોય, પણ માલકો નથી જતા. આ પાપ નહીં તો શું? પણ દુનિયા તમે દેખાડો અમે આમ કરી, શું તમે કરો છો? તો સમજો નહીં, આવું તમને કોઈ નહીં કે આઈનો પરિવાર તમને બાપુ કહી રહ્યા છે. આ હું કહું છું, હું તો આજ છું, કાલ નથી, પણ આ શબ્દ હતા તમને ફ્યુ છૂટી જાય છે. તમારો વાંક નથી, વાંક અમારો છે. તમારો વાંક જ નથી ને, વાંક અમારો છે. કારણ કે અમે આવું બોલી છે, તમે બોલવાના છો. જરીક જોવો, તમે અમેરિકા, આફ્રિકા, કેનેડા, કુતરી, હોંગકોંગ બધે જાઓ, પણ આપણી ભાષા નો ભૂલો, આપણી જે પરંપરા છે એ નો ભૂલો. અહીંયા આવી તમારા ઘરને આવો, મા બાપને કે મા બાપ જો આ મારો બાપ છે, મા છે, બેન છે, દીકરી છે, ભત્રીજી છે, સમજી ગયા? આ મારી મા છે, મારી ભૂઈ છે. હવે માને શું કે ભૂખ જાણ મમો, અરે તમને ભૂલ કરી મમો. હા એમાં કે મમો, અરે આને બંધ ન કરી, માએ આની જીભનો હીવી મમો. આપણે જો મેં કીધું તારી માન બોલાય બેટા મમો, મેં ક્યાં કરો? મેં કીધું મામાને બોલાવતી છે, એ કે એની માન બોલાવે છે. આ સુધરેલ શબ્દો કાઢો, ભારતમાં ભ્રષ્ટ વેડો ખોઈ દીધો, બહાર જાય છે. અને બીજી વાત, આ જન્મ દિવસ તો ઉજવતા ને ફૂંકો ન મારશે, તમારા જીવતરમાં ફૂંક મારે છે વડવાળી. અંધકારા કરો મીણબત્તી, અને તળ પેટીના નામ કાપતા હોય ઉઠિયાણ, અને ઉઠિયાણ કહું છું.
અને માથે જોકર જાય ને ભેહુના જેવા પોતના પાછ લગાડતા હોય મોઢે હેપી તૂટું ફૂટ્યા તમારા, પછી મીણબત્તી લઈને ફૂંક મારે, મોગલ અંધકાર કરે છે. એ દીકરા મારી દીકરી આવી છું ને જન્મદિવસ રોમા મારે, મારી બેટી હિન્દી હું ગુજરાતી આ બધાને ખબર. બાપુ મુંબઈથી બલૂન દ્વારા આવી, રાજકોટ ઉતરી સીધી આવી કે બાપુ મારે જન્મદિવસ ઉજવવો છે. મેં મારી દીકરી તારો જન્મદિવસ ઉજવ 5 ઠીકરા કે બાપુ મેં જોયું મેં એ કે બાપુ અમે જન્મદિવસ ઉજવ્યું કે કેટલા લાખ થઈ અમને ખબર ન હોય. વાતે હતી મુંબઈમાં જન્મદિવસ ઉજવી અહીંયા તો પાર્ટી જ હોય ને પછી અને બહાટી બોલતી બગડા છોટો બોલતો હોય એ પાર્ટી. અને કે બાપુ મને તો એવો આનંદ આવ્યો છે કે હું વર્ષો વર્ષ મોગલ ધામે મારો જન્મદિવસ ઉજવું કે બાપુ મારે અહીંયા શું કરવાનું કાંઈ નથી કરવાનું તો અહીંયા બેસમાં આગળ અમારે કાંઈ તારું જોતું નથી. પણ મને દીકરીનો એક વાત બહુ ગમી. મેં બેટા તું હવે ફિલ્મ કાં નથી ઉતારતી કે બાપુ મેં જેટલી હિન્દી ગુજરાતી 50-60 ફિલ્મ ઉતારી છે પણ મેં સાચું પાત્ર જ લીધું છે, કોઈ ખરાબ પાત્ર મેં નથી લીધું. રોમા માણે મને કહેતી એ કે મહાભારતમાં મંદિર માંદરી બની, વીર હનુમાનમાં કે કહું દીકરી બની બીજી હે કૌશલ્યા એ બની, અને કેટલું બની છે રામાપીરમાં, કેટલા સારા ધાર્મિકમાં કે મને ઓફર આવે છે કે આવું પાત્ર હોય તો હું આવું, નકર આવા પાત્ર હું નહીં આવું. તમે વિચાર કરો એ દીકરીના વિચાર કેટલા ઊંચા હે, કેટલા એની વિચારધારા ઊંચી કે બાપા દેશ જોયા પરદેશ જોયા જોડે રહેજો ને શું બીજું કેટલી ફિલ્મ ઉતારી છે. મને બહુ ગમે છે દેશ જોયા ને પરદેશ આવે છે ને ફિલ્મ એ ઉતારી. પણ મારી બેટી લાજાના લંગર મોગલ ધામ આવી હતી ને, દીકરીની શું મર્યાદાની વાત કરું, માથેથી પડવા નથી દેતી. મને કે બાપુ હવનમાં મારા હાથ માથે રહ્યું નતું, વાંધો ને મેં કાંઈ વાંધો, તું મારી દીકરી છો બેટા, આરતી ઉતારતી હતી. પણ આ દીકરી ખરબો રૂપિયા છે એની પાસે, પણ એ કે બાપુ હિમાચલની દીકરી છો, મારામાં સંસ્કાર કેમ ન હોય, હું હિમાચલની દીકરી છું. વધાવો તાળીથી બાયુ. હા એનો પહેરવેશ જોયો ને તમે, આખો પહેરવેશ પહેર્યો ફાટી ગયો. એને ખબર છે બાપુ નથી અડધો પહેરવાશ ગમતો, અને અડધો પહેરવાશ કોણ પહેરે, નાથ મોડા વગરના. નાથ મોડા સમજી ગયા ને કે ન સમજ્યા, સમજી ગયા વાંધો નહીં. એમ જાદુ કહેવાય ને સમય થઈ ગયો છે અને 12:15 માની આરતી. દેશ વિદેશમાં દીકરીઓ મારો અવાજ સાંભળી રહ્યો છે, તમારા કરેલા મૂકેલા મને આપી દીજો, પણ કોઈ અંધશ્રદ્ધામાં જાતા નહીં. મોગલને મનોમન તમે માનતા કરશો, મોગલ ત્રીજો દી નહીં થવા દે બાપ, પણ તમારો વિશ્વાસ અને તમારો ભાવ હોવો જોઈએ. કોઈ તમને તાત્રી પાત્રીએ તમને વહેમમાં નાખ્યા હોય તો પાપ લાગે મને આપજો, પણ ક્યાંય પૈસો નાખશે. બીજી વાત અમારો કિશોરભા થોડુંક બોલશે. કોઈ પણ મહાભારત અત્યારે અમારે કથા 9 દિવસની બચાવવાની છે, મારો ભારત બોલે છે કોઈ પણ માણસ મોગલ ધામના નામે તમારી પાસે આવે તો 1 રૂપિયો આપતા નહીં, કે આ વડવાળી મોગલ તમને માફ નહીં કરે. અમારો કિશોરભા બોલે છે બાપ, કારણ કે મને ખબર ના લાખો સેવકો છે, સમજી લેજો તમે. તો આવું કાર્ય ન કરજો, નકર વડવાળી તમને માફ નહીં કરે. અને તમારે બહુ જો વાપરવા હોય તો ડાયરેક્ટ મારો સંપર્ક કરજો, પણ ક્યાંય રૂપિયાનો આપશો ને કરા મોગલ માફ નહીં કરે. અને મારી પાસે આવશો તો હું નહીં કરવા દઉં પછી. બોલો બાપ. આવતી 9/4/2024 મંગળવાર માના ધારે તમે જોઈ રહ્યા છો બાપ, ડોમ મંડપ બંધાઈ રહ્યો છે, તૈયારી તડામાર ચાલુ છે. બાપુનો આદેશ એ મુજબ અમે સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છીએ બાપ. અને આજે તો બાપુ પણ હરિદ્વારથી આવી ચૂક્યા છે, અને હવે અમે બાપુના માર્ગદર્શન હેઠળ અમે કાર્ય શરૂઆત કરશું અને કરી રહ્યા છીએ. માના ધામે બાપુનો આદેશ મુજબ કે બાપ તમે અમારા મોગલ ધામના કોઈ સ્વયંસેવક તમને ફોન કરે કે માના ધામે કથા મહાભારત કથા નો રસમાન ચાલુ છે, કથા ચાલુ થવાની છે, કે આટલા ફંડ આપો કે આટલા રૂપિયા આપો, તો બાપુથી વાત કોઈ આવી ગેરમાર્ગે દોડાવવું નહીં. હા તો બાપુને મોગલ ધામ કમરાવથી તમને કોઈ સ્વયંસેવકનો ફોન આવે
તો કોઈની ખોટી વાતમાં આવો નહીં. તમારે સીધો સંપર્ક બાપુશ્રીનો કરવાનો છે ને બાપુથી વાત કરવાની છે સીધી. બાકી કોઈની વાતમાં આવતા નહીં અને ક્યાંય એક પણ રૂપિયો આપીને મહાપાપના તમારે દોષિતકાર બનવું હોય, મા ભગવાનના ગુનેગાર બનવું હોય તો જ આવું કાર્ય કરજો. કારણ કે આ સામે તો માનો આદેશ થઈ જાય છે. બાપ પૂરું કરવા વાળી તો મા બિરાજમાન છે. એટલે આવા કોઈ ખોટી વાતમાં આવતા નહીં. અને અમે તમને જાહેર આમંત્રણ ભાવભર્યું આમંત્રણ આપી રહ્યા છીએ બાપ મોગલધામ સાહેબ દ્વારા કે બાપ 9/4 થી 17/4 ચૈત્ર મહિનાનો પહેલા નવરાત્રિથી 9 નવરાત્ર માના ધામે મહાભારત જ્ઞાન યજ્ઞ પારાયણ કથા નો રસપાન થશે. અમારા કૃપા પાત્ર હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થ મહારાજ અંબાધામ દુધઈ તેઓના પવિત્ર વાણીથી અને એમના પવિત્ર મુખે અને એમના શ્લોકોથી આ ધામે કથા વંચાવવાની છે, રસપાન થવાનું છે. તો અમે જાહેર ભાવભર્યું આમંત્રણ તમામ ભાઈ ભક્તોને આધારે મરણને અમે કોઈ એક કંકોત્રી લખવાના નથી. એક પણ કંકોત્રી અમે લખશું નહીં. અમે સોશિયલ મીડિયા દ્વારા વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મોબાઈલ દ્વારા, ટીવી દ્વારા અમે તમને જાહેર આમંત્રણ આપીશું અને અત્યારે આપી રહ્યા છીએ કે આવતી 9/4 થી 17/4 9 દિવસ આપણે આના માના ધામે આનંદ કરવાનો છે. એટલે તમામ ભાઈ ભક્તો પધારજો. અને આજના જે પ્રસાદના દાતા છે અમારો મોસા અને અમારા મામા, હું તમને કહેતો છું કે બાપ કે દર 12 મહિનાના જે માના ધામે કળાયા થાય છે બાપ 90% અમારા મામાના થાય છે. 90% આહિર, મેર અને કાઠી અમારા 4 સમાજનો મોસા છે. આજના પ્રસાદના દાતા કેરાસિયા દેવાભાઈ લખુભાઈ, કેરાસિયા દેવાભાઈ લખુભાઈ ગામ લલિયાણા એમના પરિવાર તરફથી આજે માનો પ્રસાદ રાખવામાં આવેલો છે. બાપ બોલ શ્રી મોગલ માતની. બાપુનો પરિવાર આવ્યા છે. હમીરભા, દેવકોણભા, બે ભાઈઓ અને બે દીકરીઓને હવનમાં બેહવાના. અને બાપુનો આદેશ, બાપુનો પરિવાર આજે માના ધામે બદલ્યા છે. અમારા દેવકોણભા ગઢવી અને અમારા હમીરભા ગઢવી બાપ બંને ભાઈઓને બાપુનો આદેશ થયો છે કે બાપ તમને અને તમારા પરિવાર સાથે માના મહાઆરતીમાં આ લાભો બધાને મળતો નથી. જે ભાગ્યશાળી હોય એને જ મળે છે અને માનો આદેશ થાય એને જ મળે છે બાપ. એટલે માની મહાઆરતી માં એમના પરિવાર સાથે આજે માનો આદેશ થઈ ગયો છે. એમને આરતીમાં બેસવાનું છે બાપ. જય મોગલ.